ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે સવારમાં વહેલા ઉઠી ગયા, એડિટિંગ કરવાનું હતું તે ઉઠી ગયેલો। જય માતાજી। જો વરસાદ એવો પડ્યો હોય ને તે ઘરના હોમે જ ખાડો હોય ભરાઈ ગયો અને ઠંડક વાતાવરણ થઈ ગયું મસ્ત। કાલ તો જોરદાર વરસાદ પડ્યો આખી રાત। જો આખો ખાડો ભરાઈ ગયો। લીલાવા તો ગોદરી વારવા મળી બધી। લીલાવા જય માતાજી। માતાજી ગુડ મોર્નિંગ। લીલાવા તો દરવાજો નહીં ખોલતો ધક્કો માર્યો। લીલાવા નવા બેહાડ દેવાના। ગુડ મોર્નિંગ, જય માતાજી। દુકાળાજી કાઢવાનું બાકી તમે લીલાબાના પુતરા ભાઈ તમે ના કાઢ લો બા। પહેલા તો આવ્યો એવું ટ્યુશન જો આવ્યા ટ્યુશન હું ટ્યુશન જો આવ્યા ક્રિસ કિષ્ણુ ચાકો ગુડ મોર્નિંગ, જય માતાજી। હવે પદ્દોન ખાવા મળે સવાર બધા હોઈ રહ્યા। દાદા એકલા એટલે હોઈ રહ્યા છે બધા જાગે ને દાદા એકલા હોઈ રહ્યા। દાદા ઉઠવાનું નહીં ઉઠે બેટા પેલા ક્યાં જવાના એવું તેમાં બા ઉઠી જાય વહેલા તમે હોઈ રહ્યા એમ બા હોઈ રહ્યા તો બા તો જાય નવા ઘેર જોઈએ। હા અપ્પારી સાફ કરીને આવજો બધું કમ્પ્લેટ। સાર નાખજે પાસે વધાર થોડીક નાખી ના આવતા। ગુડ મોર્નિંગ, જય માતાજી। દોણ કાઢતા પણ તમે બોલાવી તાર ઉતાર દે દાદા તો બે ક્યાં ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ગાઈસ જો તગારું લીધું જીવડા પડી જાય લોટમાં। લોટ નતા નાખતા ગાયને તો એમને પડી રહેલો ત્યાં વરસાદ પડે ને એટલે હવા લાગે ને તો આ જીવડા પડી જાય ખાસ બધા। તો ગાયને ખવડાવી દઈએ થોડો લોટ વગાડી દીધો હે। આ જેટલું કરી દીધું કમ્પ્લીટ પોણે રેડી। પેલું બાકી હે આ એકલું તગાર મેલી જોઈએ છે જેમ ખાય ભાઈ આપણે બધાને મેલી જોઈએ વારા પરથી। છાણી રલી જોઈ ખાય મસ્ત ભાવ હે જોરદાર। આ પાડી મારી હે અને આ બે બી મારી હે। આ બે હાથમાં મહિના ઉપર જાય આલ દેવાની હતી। જેને જોઈતી હોય કોમેન્ટ કરજો। આજુબાજુ નજીકમાં ગનકેડા ગામ તો બાર તો સાર લાયા રે જાણી રેલી હાટું ચોહી વાળી જેન ચીકડી સાર કુણી લાયા જેની રેલી ખાય એમ પણ જેની રેલી તો ધરાઈ જાય હમણાં એવું હા લઈ લો જો બે ખાય મસ્ત। રેલીઓને હે ને મારો હાથ લોચવારો હે તો જો મસ્ત। હા આ બે હે રેલીઓ આ તો મસ્ત ખાય બના બાબુ તો મસ્ત હોઈ રહ્યા અંદર જરી ऐसा वार्ता नहीं है। લીલાબાઈ કોદરી બનાવી है ગાયત્રી માટે ચકુ મમ્મી શું બનાવે બાકરા લીલાબા આજે હોમાં પહોંચ્યો છે ને હા તે બાકર બનાવ્યા લોહિયા ના થોડુંક ખાવાનું થોડું કરતું ચકુ તો જમવા બેહીએ। ચકન શાંતિ હે કે જેમ કે રોતો નહીં ને પણ બાબુ નહીં ખવડાવીનું ગાડે એટલે ના રહો દાદા ધાબા પર તો જારિયાના પૂરા ખૂટે આમ કાપવાનું જો આ જારી હોય ને આ ભાષા એટલી આ વાવે એટલે કાપવું જ પડે દાંત હા નકર તૂટી જાય ને હાથથી। તાપમાં હોય તો ફટાફટ કપે રાખે। હા જો આ જારિયાનો ઢગલો કરે આ જો આવે ને એટલે આવા પૂરા થાય જારિયાના જો સીમા એક ખૂટે છે મારે પૂરા શું છે શેકો ગહોડા હા અમુક ને કેવું ને કામ કરતા હોય માટીની એલર્જી ને ગોહની ને
આપણે કોઈને એવું નહીં કોઈ ઘરમાં નહીં બોરા તગારામ ના ઘર ને આ જારીઓ બધું ખૂટવાનું આ પૂરા આવે ને બધા તમારા અંદર હી બીજા હા એ ખૂટવાના છે બાકી આપણે બનાય ચો બન્યા બસ ટેસ્ટી બાકરા એકલા જ ખાવાના ચો હવામાં પચાનું એટલે એવું શું હોય તે બાદ હવામાં પચામાં હોય ને આપણે જ ખાવ એ ઉદેડી આવીએ ખાટલા પાછળ છે એ આજે ઊંચો ખાય એ ભરાય હોમાં પોચમ है તે આ બાકરા બનાયા है વાલોરિયાના है ને લીલાભાઈ બાકરા વાલોરિયાના વાલોરના બાકરા હે તો જો જમી લઈએ ભૂખ લાગી છે દાદાને બેસોને નાખવા જાઉં ખેતરમાં એમને પીવડાનો ને એમ તેમ બાકી હતા ને 10 ઉપર થઈ ગયા એ ચલો એમને બેહોના તે નાખી આવીએ જાઉં બેહોન નાખવા બેહોન ગા રલ્યો છે એવું કર્યું હતું અને સાફ બાફ કરી સાર નાખીને જઈએ પાણી પીવડાવવાનું બાર નાખીને પીવડાવી દીધો અને જાઉં હું ઘેર લાઈટ જતો રહ્યો અને શું થયું બહુ દાદા વિડીયો બતાવ્યા દાદાને દાદાએ કવાડીને પાર્યું લીધું હે અને પાર્યું કહેવાય આ હોય ને પાર્યું અને કવાડી ડોગરમાં ખેતરમાં ઝાડ પડ્યું હે તેને કાપવા જઈએ કવાડી એ કરવા આ તો લીધો હે ભોલાભાઈ આઈટીઆઈ કરતા ને તે આતેડો હતો એ વખતનો આતેડી મળી છે પણ આતેડો ના મળ્યો અને કવાડીને ધાર કાઢે દાદો હું આતેડી મળે ને તે ગાઈસ ખેતરમાં જાઉં તો પાર્યું લાય જો આ ખેતરમાં તા પવન ના લીધે નહીં અમારું ઝાડ ન હોય પણ અમારું મધ પડ્યું હોય તમારે જ કાપવું પડ્યું આ તો એ ઉપડી ગયું આમ નમીન પેલપા પડ્યું હતું તો એવો હતો નતો પણ એના ઘરમાંથી આવ્યો પછી વરસાદ હજુ તો આ ઝાડા કાપવા પડે ઢગલો કરીએ ગરમી થાય બહુ પવન નહીં કાઢતો ને બફારો બહુ મારે દાદા તો શકાય કંઈ ના આ ઉપર લબડે એટલું મોય અંદર પહોંચતી હતી બધી તો દાદાને આમ બે કાપ્યા એટલે આમ તો નવાઈ જાય દાદો તો પર હાથ ગાજે હાથ ગાજે એટલે આ મોર બોલે ને દાદો આગળ જાય ને હું પાછળ જાઉં ઘેર જઈ આવું પતી ગયું ખેતરમાંથી ઘેર આવી જાય દાદા તો બેઠ્યા ગાયત્રીબેન તો પંખો છે બંધ કરે હા એ હા જાડે ઘણા બધા કાપ્યા બધા પાર્યાથી કાપ્યા બેરે બેને હા તો મોબાઈલ જો મોબાઈલ હાલે બહુ બધા એમ નચોરાને નાખીને પીવડાય ના મારે કે મારે પીવડાવવા પડે તો મારે પીવડાવી દઈએ પાણી મેલ્યું હે જાણીને પણ પીતી નહીં હે હા જો પીવે ને એ બેને મેલ્યું બે પીધું એમ બધાને મેળ દઈએ બહુ બધા તેમને લીલું નાખી દીધું આપણે પીવડાવીને પછી નાખીએ ડોલ મેલીએ પણ પાણી જ નહીં પીતી એ જ એમ કરે થોડુંક 10 પીવે પાછું પીવે ના પીવે એમ આ એ મેલી હે પણ આ અડધું બાચી હે પેલા પીતો જ નહીં હાર મેલી થાય છે પણ પીતો જ નહીં દાદો આરામ કરે બધા ને લીલાબાન મારા મમ્મી ડોસી માં લહણ ફોલે બોલવું હોય તો કોમેન્ટ કરજો અંકિતભાઈ ગયો મારો બોલવું જો ગવાર સિંગ બનાવી સમારી
તે ગવરસિંગ બનાવે આપણે મમ્મી મમ્મી આપણે હું એવું તો પછી એક જ જગ્યાએ બનાવી દો ને મોટું તો લીલાબાઈ બનાયા લીલાબાઈ હવારમાં તો અસલ કેતા મસ્ત સડ્યા મસ્ત બન્યા તામલ્યા કેતા એ તો ઠંડુ થઈ જાય ને ના સડે એટલે એવું થાય જાય ને એ તાપ આવ્યો જો બે હલી લાવા ચકો તાપ કાઢ્યો તો બાકરા ભાવતા નતા એમ કે તાન તો હરામ કે બાકરો ના આવ્યો તાને તો અડધું કરે રૂચોય એમ કે હા ભૂખ લાગે તો પછી ખાવું પડે ગમે એવું હોય. સ્ટેટસ છે બાકરાની તાણ ખાવું ને પાવું સારું ને નેણું કરવું ભૂખ લાગે બરોબર રોજ જે ભૂખ રોટલો હોય તો એ ભૂખ બધું રોટલો કહી દે હોય, ભૂખ લાગે એટલે ખાવું જ પડે શું કરવા. ને ભૂખ રોટલો હોય ભૂખ લાગે તો ઉપર સારી પાજ થાય મેર્યું હે પાજી એ ખબર નહીં હારું પારી મન જોઈ લેજે ને ખબર તું લઈને આય. હું લઈને આવ્યો પણ ઈમેલ જ હે ઈ જ હે કબાટમાં કે આપણે ઈ પાછું એવું મેં લાઈને આવી જાય. પાછું તું લઈને ઘરમાં પે. બહુ દાન રોજ ખાવા બે હો એક ને એક ભૂલો કાઢે મેં ઠોસું અને તીખું અને પારું પૂછડું અમારે બા બધું જે હોય દોતતા મળે તો એ ખાઈ જાય બાકરા હાકરા તાણ કાઢવું તમારે બધી ભૂલો કાઢવી હે સારું હોય ને ઊંધું હોય ને મેળવું હોય ને મેઠું હોય તો નહીં કોઈ દા આપણે બા ખાઈ જતી હા દોતવા ગમે તેવું વાળાને મોરું વાળાને તીખું વાળાને ગળી વાળાને હુકો રોટલો હાલે. હુકો રોટલા બે દાડા ને તો એ ખાય અમારે બા તો એવું કહું એ બધું ટેશન ના રહેતું તાણ તાણ ઉમેરવાનું કે જો હાથમાં અલે ઓશ હારી હે ને ઓશ હારી હે તે લહાણે કાકરી કાકરી ફોલે હે વીરનું બાજુ મોકલી દેવાનું. હા રાજકોટ જાવ હે રાજકોટ તે રોન નંબર જાવ દૂધ કાઢવાનું હાલ લેવાનું ડેરીમાં ના હમણાં આપણે શું કહી દેવાનું ફોન આવેલો તે રોમ નંબર રોન નંબર રોમ નંબર. બહુ રાત દે છે બા અંકા જાઓ અમે હા બતાવે કરજો એક દો છે નયન બેન તૈયાર થઈ જાય એક્ટિવા ચાલુ કરી દીધી હવે હું જાઉં ગમે તે ફરવા તમને કંઈક બતાવવા નવા જૂની તો ચાલો ગમે તે નવા જૂની તમને બતાવીએ સારી એવી જગ્યાએ ચાલો સરપ્રાઈઝ આપણે રસ્તા ઉપર આવી જાય મસ્ત મસ્ત રસ્તો હે જોરદાર અને તમને સારી જગ્યાએ બતાવીએ સારું એવું ફૂલ પાણી આવે આ ખેતરમાં તો જો એક આ જગ્યાએ જવું ખબર આ આપણું ખેતર હે જો ખાતર નાખ્યા પછી કેટલો ગ્રોથ થયો અને પાણી તો ફૂલ દમ સારા મારે પાણી તો લેવલ ટુ લેવલ આખા ખેતરમાં લેવલ ટુ લેવલ હેડા બેડા ઉપર ઉભરાઈને પાણી ચલો આગળ જઈએ કેવું છે એમ પાણી છોડ્યું છે જોરદાર હું અહીંથી જ પાણી દેખાઈ ગયું છે આપણે જોઈએ બહુ ઝાડ મોટો હોય તો ફોન જરીક વાર મૂકી દઈએ થોડી વાર ને પાણી તો અહીંથી જ દેખાય એકદમ સારા મારીને જાય પાણી સાગર નદી આવી છે તો જો પાણી થોડુંક છોડ્યું તે લહેર તો હે ઓમ જાય પાણી ઓમ પણ છેક ટોકો હોય ને તય આટલા સુધી પાણી હતું અને આપણે આ કોઠે હે ને આ એંગલ ખરી ને આવીએ ત્યાં સુધી પાણી હતું તો આ બધું ફૂલ પાણી અહીંથી તો આવ્યું જ નહોતું તે આમ થઈ સીધું આવાય ને ખેતરમાંથી તેમ આવેલા અમે તો એક્ટિવા મૂકી દીધી હે પ્લાન્ટથી નીચે
અને જાઉં હું નેચે. આ બધા રસ્તા જ હતા પણ પાણીથી ધોવાય બહુ મોટા ખાડા પડી જાય. જઈએ નેચે નદી પાણી જોવા, તમને બતાવે કે પાણી કેટલી સ્પીડમાં જાય. ચલો. અને રસ્તો તો બહુ ખરાબ થઈ ગયો. ઓળીવાળા જો ફરે જો હે તય આ એક ખોલો રહ્યો પુલ આગળ હતા. 2-3 ઓળીવાળા ફરે પણ એ લોકો કિનારી ફરે. પાણી તો છેક સુધી આવી ગયું હે. હા, એક્ટિવા આગળ આવી ગયા. હવે એક્ટિવા લઈને જઈએ ઘેર. એક્ટિવા ચાલુ કરીને રસ્તો ખરાબ હે, ધીમે ધીમે જતા રહીએ. ચલો નજીક આવી જાય. હવે ફોન મૂકી દઈએ. એક્ટિવા લઈને જતો ત્યાં પીવડાવવાનું બાકી હતો. ચાલ નાઈ લો પણ પીધું ના તો આપણે ફરી પીવડાવી દઈએ. ભાઈ તો શરબત બનાવ્યો. દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો અને રેલીઓ તો બહુ દોન કાઢો એટલે રેલીઓ મેં એ હા એ બોલા આપો બધા તમને તો દોન કાઢો એટલે અમારે આજેણી રેકે પહેલાં આજેણી રેકે એ તમારા મમ્મી પુતરા વાલ લે બેન કાઢો ને તો મમ્મી. હા પતા જ નહીં કરતા. શું કરવું? જો દોણ ખા હે બધા ભેંસ અંદર બધે એટલે દૂધ કાઢે. જો અંદર સુટીને દોડી દોણ ખાવા તો અંદર ગાય બધી દોણ મેલીને પછી રેલી સૂટી મેલતા એટલે એમ મેં તે જતી રમોય દૂધ કાઢવાનું. હવે સાર બાર નાખી દે ખાય હે અને આ જેણી રેલીને તો મચ્છર કેળે હે બિચારે. તો શું કરવાનું? જગત જમવા બેઠીએ. ભાત ને ગવરસિંગ શાક. ના ભાત નહીં કોતરી હે વરિયોના ચોખા હે ને વરિયોના ના દૂધ ને પાવડર નાખ્યો. બનાવ્યો મારો મમ્મી. કુટીમાં ગાળજે. હજુ હમણાં જ નાખ્યો પછી કુટીમાં ગાળીને હપારી રાખજે. હજુ હમણાં જ નાખ્યો તો કે ચાલવા દેવું પડે. અને શાક બનાવ્યું હે કિલોડા અને બટાકા મિક્સિંગમાં શાક હે. હજુ ચડ્યું નહીં. મારા મમ્મી રોટલી બનાવે એટલે રોટલી કઈ રોટલા બટાકા પડ્યા એમને. આ એ બટાકા છે મમ્મી? ડુંગળી બટાકા ને લસણ પવન આવ્યો કમાલ ઘટ્ટમ થયું. બરાબરનો પવન કાઢ્યો હે. આ બધું ખેંચાઈને જાય હે આમ નદી બાજુ અને પછી કાં તો આ વસ્તુ એની ગોટાઈને પછી પાછું આવે પછી વરસાદ થાય. જો ચકો માટે કોતરી બનાવે છે તો જમવા કઈ છીએ. ગવરસિંગ લીલા બચ્ચામાં આવું કર્યું તમે હે? પેલા આયા તો તમારે શું લેવા દેવા. તો લીલાભાઈ જો રોટલા કરવા મળે. રોટલા એ બરી જાત તો એ સારું. લીલાભાઈ તો રોટલા કરવા મળે મસ્ત છે. લીલાભાઈ રોટલા મસ્ત કરે પાતરા અમે. હા અને મારા મમ્મી કરે તે આખી ધાર જ જાડી હોય ને. લીલાભાઈ ને જાડું થાય છે પણ ચો ખબર હોય વચ્ચે. બરાબર જમવા બોલાવા લે જમવા બોલાવા. હવે વરસાદ ચાલુ થયો હોય ડબ્બાઈને. પહેલાં શું થયું હું અહીં સડેલો હતો ને એ ધીમે ધીમે ખેંચાતું તો જ અને તો એ પાછો પલટાઈને આવ્યો. હવે જો હવે કડાકા હાથે પડે બરોબર. હવે વાદળ જાહે ને જો એ પેલ બાજુ ના જાહે.
હવે આવ્યો વરસાદ બેઠા મોબાઈલમાં છો ને લીલાબા તો ખાધી ના ખાધી રખતા રાહ દીધા લીલાબાએ તો ચાલો તો હવે મોબાઈલમાં છે ને હા હા રોટલો બગાડવાનો તો દાદા ને એમ બધા બેઠ્યા અહીં આખી ફેમિલી તો જય માતાજી દાદા જય માતાજી, ગુડ નાઇટ, શેર કરો. દાદાને ભાવતું નહીં વિડીયો ગમે તો લાઈક કરો. અમાર બા કહી દે કે બહાર જય માતાજી ગુડ નાઇટ લાઈટ કરું નાઇટ કરું લાઈટ તો કરેલું છે શેર કરો વિડીયો ગમે તો લાઈક કરો એમ કહો. હા ચીટ પાડો, લાઈક કરો. જય માતાજી ગુડ નાઇટ તો બધા બેઠ્યા હે તો બી ઓલા ફેમિલીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ભૂલતા નહીં.